ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂની અંધાધૂંધ વેચાણ કરવામાં આવતું હોય છે તે સંદર્ભે માંડવી તાલુકાના ગઢસીસા પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી જે રાણા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂની અંધાધૂંધ વેચાણ સામે સમાજના આગેવાનો અને યુવાનોના સહયોગથી ગઢસીસા વિસ્તારમાં દારૂમુક્તિ માટેનું સામાજિક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આજે 6 નવેમ્બરના સાંજે 7 વાગે ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। જે પીઆઈ શ્રી જે રાણા સાહેબ દ્વારા સ્વીકારવામાં આવ્યું। તેમણે આશ્વાસન આપ્યું કે આવતા 1 માસની અંદર દારૂના ગેરકાયદે વેચાણને પૂરેપૂરું રોકવા માટે અસરકારક પગલાં લેવામાં આવશે અને આવા પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે। રાજેશ મહેશ્વરી, ભાવેશ રોશિયા, હરેશ રોશિયા, અજયભાઈ ડોરુ, નરસિંહભાઈ ન્યાય સમિતિ ચેરમેન જામથડા સહિત સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જો આવનારા સમયગાળા દરમિયાન દારૂના ગેરકાયદે વેચાણ પર અસરકારક કાર્યવાહી હાથ નહીં ધરાય તો આગામી સમયમાં ગઢસીસાથી માંડવી મામલતદાર કચેરી સુધી 200થી 300 લોકો દ્વારા પગપાળા રેલી સ્વરૂપે આંદોલન યોજાશે એવું નરેશભાઈ ભોયાની યાદીમાં જણાવ્યું હતું। રિપોર્ટ દિનેશ મહેશ્વરી, ગઢસીસા કરછ। जय भीम, जय संविधान। काल जो रैली जो आयोजन करायेलो 7 तारीख जो ये रैली जो काल जो सरकार जो परिपत्र है एना हिसाबे रैली के नामंजूरी मिली तो इन हिसाबे असीं अज आवेदन पत्र साहेब श्री गढ़सीसा पुलिस स्टेशन में ॾिनो आहियां राणा साहब के तो साथ सहयोग अहिड़ो खासो मिलियो है जो असांखे आश्वासन ॾिनो आहे बोल 20 થી 25 ॾींहं जो इन में आज जो पण कंपनी है जो दूषणखानो हली रहियो है दारूबंदी जो ये असीं आगे बंद कराए ॾीबो पूरो असांखे आश्वासन मिलियो है जो ये जो बंद नहीं थिए तो असीं एॾा थी गढ़सीसा थी करे ने माडई मामलतदार ताईं ત્યાં થી 200 થી 300 જણા વ્યક્તિ અસી પગપાળી यात्रा करीबो अड़ो पण असी अल्टिमेटम ॾिनो आहियो जेको काल जी जेको रैली है ये काल 7 तारीख जो रैली नहीं निकिरे ने हेर जो असी मौक़ूफ़ रखे हैं ने ही आवेदन पत्र हेर जो साहिब श्री के ॾिनो है जाला साहिब के राणा साहिब के एटलो चवंदो जय भीम, जय संविधान।